સિંધુ સભ્યતાની નગર યોજના એની નગર રચના વિશે વાત કરી અને હવે જીપીએસસી યુપીએસસી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો જે પોઈન્ટ છે જ્યાંથી સૌથી વધારે પ્રશ્નો નીકળે છે એવો સિંધુ સંસ્કૃતિના સિંધુ ખીણ સભ્યતાના મહત્ત્વના સ્થળો વિશે આપણે અભ્યાસ કરીએ કે જે કઈ કઈ સાઇટ્સ હતી એ ક્યાં આવેલી છે, કઈ નદીના કિનારે આવેલી છે, કયા રાજ્યોમાં આવેલી છે અને ત્યાંથી કયા કયા મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે એ બાબતને આપણે અહીંયાથી જોઈએ. તો સૌથી પહેલાં આપણે જે સિંધુ ખીણ સંસ્કૃતિનું વિસ્તરણ છે એની આપણે વાત કરી હતી. ઉપરમાં સૌથી ઉત્તરમાં માંડા જે કાશ્મીરમાં આવેલું છે અને સૌથી આપણે દક્ષિણની અંદર વાત કરીએ તો દાયમાબાદ જે મહારાષ્ટ્રમાં આવેલું છે. એના પછી પશ્ચિમની વાત કરીએ તો આલમગીરપુર જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને પૂર્વમાં વાત કરીએ તો સુતકા ગેન્ડોર જે હાલ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. તો આટલો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રસરેલી હતી. અત્યાર સુધી લગભગ 1000 જેટલા સ્થળો આપણને મળી આવ્યા છે, પણ એમાં પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી એવા કેટલાક સ્થળો વિશે આપણે વાત કરીશું. આપણે વાત કરી હતી અગાઉ કે 13 લાખ ચોરસ કિમીના વિસ્તારમાં 12,99,600 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ સભ્યતા ફેલાયેલી હતી. વિશ્વની સૌથી પ્રાચીન, વિશાળ અને નગરીય ત્રણે વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા, સૌથી વિશાળ સભ્યતા અને સૌથી પહેલી નગરીય સભ્યતા હતી. તેની સીમાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ કુલ 4 મુખ્ય બિંદુઓ દ્વારા નક્કી કરવામાં આવી હતી. ઉત્તરમાં માંડા, દક્ષિણમાં દાયમાબાદ, પૂર્વમાં આલમગીરપુર અને પશ્ચિમમાં સુતકા ગેન્ડોર. હવે આપણે એનો આગળ થોડો સ્ટડી કરીએ. ઉત્તરનું કેન્દ્ર કયું? માંડા. માંડા ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીર હિમાલયની તળેટીમાં. કઈ નદીના કિનારે છે? તો ચિનાબ નદીના કિનારે. એનું મહત્વ શું છે? તે સિંધુ સંસ્કૃતિનું ઉત્તરીય સ્થળ છે, સૌથી ઉપરનું ઉત્તરનું સ્થળ છે. અહીંથી લાકડા અને પથ્થરના વેપારના પુરાવા મળ્યા છે. ઉત્તર જોયું. હવે આપણે દક્ષિણ જોઈએ. દક્ષિણનું કેન્દ્ર કયું છે? દાયમાબાદ. સ્થાન ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર અહમદનગર જિલ્લામાં આવેલું છે. કઈ નદીના કિનારે આવેલું છે દાયમાબાદ? તો એ પ્રવરા નદીના કિનારે. એ પ્રવરા નદી જે છે એ ગોદાવરી નદીની ઉપનદી છે. એનું મહત્વ શું છે? તો સૌથી દક્ષિણી સ્થળ છે. સિંધુ ખીણ સભ્યતાનું સૌથી દક્ષિણી સ્થળ છે, સૌથી નીચે આવેલું સ્થળ છે દાયમાબાદ. અહીંથી કાંસાના બનેલા રથ, હાથી, વાઘની મૂર્તિઓ મળી છે જે કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એના પછી જોઈએ આપણે પૂર્વનું કેન્દ્ર. પૂર્વમાં આલમગીરપુર જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, મેરઠ જિલ્લામાં. આ હિંડન નદીના કિનારે આવેલું છે. એનું મહત્વ જે છે એ સૌથી પૂર્વનું સ્થળ છે. આ સ્થળ કૃષિ પ્રધાન હતું અને ત્યાંથી હડપ્પીય માટીના વાસણો અને છાપવાળા કાપડના અવશેષો પણ મળી આવ્યા છે. એના પછી આપણે પશ્ચિમનું સ્થળ જોઈએ, સુતકા ગેન્ડોર. આ સુતકા ગેન્ડોર ક્યાં આવેલું છે? તો બલુચિસ્તાનમાં આવેલું છે. હાલ પાકિસ્તાનના ઈરાન બોર્ડરની નજીક બલુચિસ્તાનમાં સુતકા ગેન્ડોર આવેલું છે. આ દાસ્ક નદીના કિનારે છે. દાસ્ક નદીના કિનારે. એનું મહત્વ છે સૌથી પશ્ચિમમાં આવેલું સ્થળ છે અને એક મહત્વનું બંદર છે. તે મેસોપોટેમિયા સાથેના દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું, કેમ કે ઈરાકથી બહુ નજીક પડતું હતું. ભારત અને ઈરાક એ બંને વચ્ચેનું સ્થળ છે, એટલા માટે એ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. હવે આ માહિતીને આપણે યાદ રાખવા માટે સૌથી ઉત્તરમાં કયું સ્થળ છે? તો માંડા. ક્યાં આવેલું છે? તો કાશ્મીરની અંદર. બરાબર. કઈ નદીના કિનારે? તો ચિનાબ નદીના કિનારે. દક્ષિણનું સ્થળ કયું? દાયમાબાદ. ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં. કઈ નદીના કિનારે? પ્રવરા નદીના કિનારે, જે ગોદાવરીની ઉપનદી છે. પૂર્વની અંદર આલમગીરપુર.
ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. કઈ નદીના કિનારે? હિન્ડન નદીના કિનારે. એના પછી પશ્ચિમનું કયું સ્થળ? તો સુતકા કેન્ડોર. સુતકા કેન્ડોર ક્યાં આવેલું છે? બલુચિસ્તાનમાં આવેલું છે. અને દાસ્ક નદી, દાસ્ક નદીના કિનારે આવેલું છે. હવે આપણે બીજા કેટલાક મહત્વના સ્થળોની વાત કરીએ. તો સૌથી મહત્વનું, સૌથી પહેલા 1921 ની અંદર શોધાયેલું જે સ્થળ, સૌથી પહેલા દયારામ સાહનીએ ઉત્ખનન કરાવીને 1921 પહેલા હરપ્પા નામનું નગર શોધી કઢાયું હતું. આ પહેલું શોધાયેલું નગર હતું અને એટલા માટે આ નગરના નામ ઉપરથી, હડપ્પાના નામ ઉપરથી આ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી હવે આપણે જોઈએ આ હડપ્પા નગરનું આયોજન કેવું હતું, એનું બાંધકામ કેવું હતું, એની શોધ કોણે કરી. સહેજ થોડુંક એક ડિટેલમાં નોર્મલ એક વાત કરીએ તો શોધ કોણે કરી હતી? તો ઈસવીસન 1921 ની અંદર રાય બહાદુર દયારામ સાહનીએ, આર.ડી. સાહનીએ એની શોધ કરી હતી. બરાબર. એના પછી એ ક્યાં આવેલું છે? તો રાવી નદીના ડાબા કિનારે આવેલું છે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં. હડપ્પા ક્યાં આવેલું છે? પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રાવી નદીના કિનારે આવેલું છે. એનું શોધ ઈસવીસન 1921 ની અંદર રાય બહાદુર દયારામ સાહનીએ કરી છે. અને આ હડપ્પીય સંસ્કૃતિનું, સિંધુ સંસ્કૃતિનું સૌથી પહેલા શોધાયેલું અથવા ખોદકામ થયેલું સ્થળ છે. એની નગર રચના કેવી છે? તો હડપ્પા શહેર છે 2 ભાગોમાં વહેંચાયેલું હતું. એક ભાગમાં કિલ્લો અને બીજા ભાગમાં નીચલું શહેર. ઈંટો, તો પકવેલી ઈંટોનો વપરાશ થયેલો છે. રેશિયો 1/2/4 કે 4/2/1 જે લખો એ ચાલે. અન્ન ભંડાર 6/2 ની હરોળમાં 12 મોટા કોઠારો અહીંયાથી મળી આવ્યા છે. આ ખાસ અન્ન ભંડાર અહીંથી મળી આવેલો છે, યાદ રાખવાનું. ઓકે. એના પછી અવશેષો અને આર્થિક જીવન. તો અહીંથી અવશેષો કયા મળ્યા છે? એક તો પેલો અન્ન ભંડાર તો મળ્યું જ છે. એના પછી મુદ્રાઓ મળી છે, પથ્થરની સેંકડો મુદ્રાઓ મળી છે. આ વેપાર માટે ખૂબ મહત્વની છે. એના પછી અહીંયાથી R37 નામનું એક સ્મશાન મળ્યું છે. આ નામનું કબ્રસ્તાન, અહીંથી અંતિમ વિધિ, માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે જે અંતિમ વિધિ કરવામાં આવે છે એ પ્રથાનો ખ્યાલ અહીંયાથી આવે છે. એના પછી તાંબુ, તાંબાની બનેલી માનવ આકૃતિઓ અને ઓજારો પણ અહીંથી મળી આવ્યા છે. એના પછી વેપાર, મેસોપોટેમિયા સાથે વેપારના પુરાવા પણ આપણને હડપ્પામાંથી મળ્યા છે. એટલે બહુ મહત્વનું જેને કહી શકાય એવું હડપ્પા. હવે લઈએ આપણે મોહેંજો-દડો. હડપ્પા પછીના બીજા જ વર્ષે જે સ્થળ શોધાયું એ મોહેંજો-દડો. અને આ મોહેંજો-દડો છે એ સિંધુ નદીના કિનારે આવેલું છે. હડપ્પા છે એ રાવી નદીના કિનારે હતું. આ સિંધુ નદીના કિનારે. આ પણ પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનના લારખાના જિલ્લામાં આવેલું છે. ઓકે. આની આપણે વાત કરીએ થોડીક. શોધ અને સ્થાન વિશે વાત કરીએ તો એની શોધ ઈસવીસન 1922માં, 21માં હડપ્પા, 22માં મોહેંજો-દડો. હડપ્પાની શોધ કરી હતી દયારામ સાહનીએ. મોહેંજો-દડોની શોધ કરી છે રાખાલદાસ બેનર્જીએ. ઓકે. એનો અર્થ શું થાય મોહેંજો-દડો? તો મોહેંજો-દડો એટલે મૃતકોનો ટેકરો અને લોથલ એટલે લાશોનો ટેકરો. આ એટલે લોથલ પણ સાથે યાદ રાખજો. મોહેંજો-દડો એટલે મૃતકોનો ટેકરો એવોનો અર્થ થાય. સ્થાન એટલે કે ક્યાં આવેલું છે? તો હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સિંધુ નદીના કિનારે આવેલું છે, લારખાના જિલ્લામાં. મહત્વ, આ આખી સભ્યતાનું સૌથી મોટું અને આયોજિત શહેર હતું. હવે જો કે આ સૌથી મોટું છે એ ન કહી શકાય, કેમ કે રાખીગઢી એનાથી મોટું છે. વિશાળ સ્નાનાગાર, આના વિશે આપણે વાત કરી હતી. જે જાહેર સ્નાનાગાર આપણને ક્યાંથી મળે છે? મોહેંજો-દડોમાંથી મળે છે. મોહેંજો-દડોની સૌથી અદ્ભુત રચના છે. આના વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે કે બંને બાજુ, ઉત્તર અને દક્ષિણમાં બંને બાજુ પગથિયા હતા. એક અંદર નાહવા માટેનો સ્નાનકુંડ હતો, આજુબાજુ ઓરડીઓની વ્યવસ્થા હતી, કપડાં બદલવા માટે કે પૂજા કરવા માટે.
બરાબર. એની અંદર ચોખ્ખું પાણી દાખલ કરવાની, ગંદુ પાણી બહાર કાઢવાની પણ એની અંદર વ્યવસ્થા હતી, બરાબર. એના પછી એમાં જે પોયતળીએ વોટરપ્રૂફિંગ પણ કરવામાં આવ્યું હતું જીપ્સમ અને બિટુમિનની મદદથી. તો એ બધી બાબતો આપણે જોઈ છે. એના પછી નગર આયોજન અને ગટર વ્યવસ્થા, બરાબર. મોહેંજો-દડો નગર છે એ 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક કિલ્લો ઉચ્ચ નગર જેની અંદર મોટે ભાગે શાસક વર્ગ અથવા તો અધિકારી વર્ગ રહેતા હોય, અને નીચલો વર્ગ જેમાં નીચલો નગર જેમાં સામાન્ય લોકો રહેતા હોય. રસ્તાઓ એકબીજાને કાટખૂણે 90 ડિગ્રીએ છેદતા હતા, બરાબર. ગ્રીડ સિસ્ટમ લગભગ મોહેંજો-દડોને હડપ્પામાં તો છે જ, સાથે સાથે લગભગ મોટાભાગના સ્થળોમાં ગ્રીડ સિસ્ટમ જોવા મળે છે. ગટર વ્યવસ્થા આ નગરની સૌથી મોટી વિશેષતા હતી, જે ખૂબ જ આધુનિક હતી. એના પછી મહત્વના અવશેષોમાં લઈએ તો નૃત્યાંગનાની મૂર્તિ, કાંસાની બનેલી એક નૃત્યાંગનાની આપણને મૂર્તિ મળી આવી છે. એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, વારંવાર પરીક્ષામાં પણ પૂછાય છે. એના પછી પુરોહિત રાજાની મૂર્તિ, પથ્થરની બનેલી એક સુંદર પ્રતિમા પણ મળી આવી છે. પશુપતિનાથનું શિલ, આ બહુ મહત્વનું છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે એ લોકો કદાચ પશુપતિની પૂજા પણ કરતા હશે. આ મુદ્રા પરથી લોકોની ધાર્મિક માન્યતાઓ વિશે જાણકારી મળે છે. અને વિશાળ એસેમ્બલી હોલ, સભાગૃહના અવશેષો પણ આપણને અહીંથી મળ્યા છે. હવે આપણે લોથલ જોઈએ. લોથલ આપણા ગુજરાતમાં આવેલું છે, ભોગાવો નદીના કિનારે. કઈ નદી? ભોગાવો નદીના કિનારે. અને કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અહીંયા આગળથી ડોકયાર્ડ, ગોદીવાળો જે મળી આવેલું છે, જહાજ બાંધકામ, પેલો જહાજ બાંધવાનો ધક્કો, બરાબર. જહાજ લાંગરવાનો ધક્કો આવેલો છે, એ એનું ખાસ છે. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ગણાય છે. શોધ અને સ્થાન, શોધ છે ઈસવીસન 1954માં થઈ છે, ભારતની આઝાદી પછી, બરાબર. ડૉક્ટર SR રાવે એની શોધ કરાવી છે. એનું સ્થાન છે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો એ ભોગાવો અને સાબરમતીના સંગમ નજીક આવેલું છે. કઈ નદીઓ? ભોગાવો નદી અને સાબરમતી નદી, એ બંનેના સંગમ ઉપર લોથલ આવેલું છે. મહત્વ, આ આખી સભ્યતાનું મુખ્ય વ્યાપારી બંદર હતું. તો આખી સભ્યતાનું મુખ્ય વ્યાપારી બંદર તરીકે લોથલ હતું. હવે માનવ નિર્મિત ડોકયાર્ડ, કુદરતી ડોકયાર્ડ નથી, બાકી ઈંટોનું બનેલું માનવ નિર્મિત ડોકયાર્ડ છે. લોથલની સૌથી મોટી ઓળખ છે એનું વિશાળ ડોકયાર્ડ છે. તે પકવેલી ઈંટોથી બનેલું હતું, જે જહાજોને લાંગરવા માટે વપરાતું હતું. દરિયાઈ ભરતીના પાણીને રોકવા માટે અહીં આધુનિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તે સમયના આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. આમાં વેપાર ઉદ્યોગની અંદર વાત કરીએ તો લોથલ છે એ મુખ્યત્વે તેના સમુદ્રી વેપાર માટે જાણીતું હતું. એટલા માટે જ ત્યાં આગળ ડોકયાર્ડ બનાવેલું હતું. અહીંથી મેસોપોટેમિયા એટલે કે ઈરાક સાથે વેપાર થતો હોય એવા પુરાવા પણ મળી આવ્યા છે. એનાથી આગળ મણકા બનાવવાની ફેક્ટરી, બીડ ફેક્ટરીના અવશેષો પણ આપણને અહીંયાથી મળ્યા છે. ચંદહોદડોમાંથી પણ મળ્યા છે. શહેરને 2 ભાગમાં વહેંચવાને બદલે એક જ કિલ્લા હેઠળ રાખવામાં આવ્યું હતું. બીજા બધા જુઓ તમે 2 ભાગમાં વહેંચાયેલા છે. આ એક એવું છે લોથલ કે જે એક જ ભાગમાં વહેંચાયેલું છે. લોથલની બીજી ખાસિયત કે બીજી બધી જગ્યાએ દરવાજા છે એ પેલા રસ્તા ઉપર નહોતા પડતા, પણ લોથલમાં દરવાજા રસ્તા ઉપર પડતા હતા. એ પણ એની એક ખાસિયત છે. અને 3 ભાગમાં વહેંચાયેલું નગર આવ્યું તે ધોળાવીરા. અવશેષો અને મહત્વ, અહીંયાથી આપણને કેટલાક સીલ્સ મળી આવ્યા છે, મુદ્રાઓ મળી આવી છે. ઘણી વિદેશી મુદ્રાઓ અને સીલ અહીંથી મળ્યા. વિદેશી મુદ્રા મળી એટલે એના પરથી એવું થઈ શકાય કે અન્ય સંસ્કૃતિઓ સાથે આનો વેપાર થતો હશે. એના પછી અગ્નિવેદીઓ પણ મળી આવી છે. અહીંયા આગળ યજ્ઞકુંડ અથવા અગ્નિવેદીઓના પુરાવા પણ આપણને મળ્યા છે. હોમ હવન થતા હોય એવા, એટલે ધાર્મિક બાબતને એ સૂચવે છે. લોથલ એ ભારતના સમુદ્રી ઇતિહાસની શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક છે. હવે આપણે જોઈએ આગળ ધોળાવીરા. આ ધોળાવીરા પણ ગુજરાતમાં આવેલું છે, કચ્છ જિલ્લામાં આવેલું છે. જોઈએ ધોળાવીરા ક્યાં આવેલું છે, એનું ભૌગોલિક સ્થાન ક્યાં છે? તો ધોળાવીરા આ ખદીર બેટમાં આવેલું છે. ખદીર બેટ ક્યાં આવેલું છે? ભચાઉ તાલુકામાં. ભચાઉ ક્યાં આવેલું? કચ્છમાં. અને કચ્છ ક્યાં આવેલું? ગુજરાતમાં. તો આનું મૂળ જેને કહેવાય કે ભૌગોલિક સ્થાન ક્યાં છે ધોળાવીરાનું? તો ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં ધોળાવીરા આવેલું છે. સ્થાનિક નામ શું છે? કોટડા ટીંબા. ત્યાંના સ્થાનિક લોકો આ ધોળાવીરાને અત્યારે કયા નામે ઓળખે છે? કોટડા ટીંબા તરીકે.
નદીઓ મનહર અને મનસર નદીના વચ્ચે આવેલું છે. કઈ કઈ નદીઓ? મનહર અને મનસર. લોથલ હતું ભોગાવો નદીના કિનારે, હડપ્પા હતું રાવી નદીના કિનારે, મોહેંજો-દડો હતું સિંધુ નદીના કિનારે. એમ ધોળાવીરા છે મનહર અને મનસર નદીની વચ્ચે આવેલું છે. એની શોધ 1967 થી 68 આઝાદી પછી જગતપતિ જોશી જેપી જોશી દ્વારા કરવામાં આવી હતી. એનું ઉત્ખનન 1990-91 રવિન્દ્રસિંહ બિસ્ટના નેતૃત્વમાં થયું. શોધ એની થઈ છે 1967-68, પણ ઉત્ખનન એટલે કે ખોદકામ એનું મોડું થયું છે, છેક 90-91 કાંઈક RS બિસ્ટ દ્વારા. હવે જોયું આપણે જોયું હતું કે સિંધુ સંસ્કૃતિના જે તમામ સ્થળો આપણે જોયા, એ સ્થળોમાં સૌથી વધુ સ્થળો એવા છે કે જે બે ભાગમાં વહેંચાયેલા હતા. પૂર્વી ભાગમાં કિલ્લો હોય અને પશ્ચિમ ભાગમાં સામાન્ય લોકો રહેતા હોય. પણ એકમાત્ર લોથલ એવું હતું કે જે ખાલી કિલ્લો જતો એની અંદર એક જ ભાગમાં વહેંચાયેલું હતું, બધા સાથે રહેતા હતા. અને એકમાત્ર મોહેંજો-દડો એવું છે જે 3 ભાગમાં વહેંચાયેલું છે. ધોળાવીરાનું નગર કે જે 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં સિટાડેલ એટલે કે કિલ્લો સૌથી સુરક્ષિત અને શાસકો એની અંદર રહેતા હતા. બીજું મધ્યમ નગર, ત્યાં વહીવટી અધિકારીઓ અને વેપારીઓ રહેતા હતા. અને ત્રીજું નીચલું નગર, જ્યાં સામાન્ય નાગરિકો અને કારીગરો રહેતા હતા. એટલે ત્રિસ્તરીય નગર રચના એ માત્ર અને માત્ર ધોળાવીરામાં જોવા મળે છે. અને આવા પ્રશ્નો વધારે પૂછાય. વિશ્વનું શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપનના પણ બહુ અગત્યનો મુદ્દો છે. કચ્છ જેવા રણ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવા માટે 16 થી વધારે જળાશયો આપણને ધોળાવીરામાંથી મળી આવ્યા છે. વરસાદના પાણીને એકત્રિત કરવા માટે પથ્થરની નહેરો અને આધુનિક ગટર વ્યવસ્થા હતી. આ સિસ્ટમ દર્શાવે છે કે તેઓ જળ સંરક્ષણની અંદર કેટલા નિષ્ણાત હતા. એનાથી આગળ આપણે વાત કરીએ ઐતિહાસિક સાઇન બોર્ડ. હવે તમને એમ લાગશે કે ઐતિહાસિક સાઇન બોર્ડ એટલે શું? ધોળાવીરા 4 કિલોમીટર એવું? તો ધોળાવીરાની સૌથી મોટી શોધ એક મોટું સાઇન બોર્ડ છે. તેમાં 10 મોટા અક્ષરો હડપ્પીય લિપિમાં કોતરેલા છે, જે હજી વાંચી શકાય નથી. આ વિશ્વનું સૌથી જૂનું અને લાંબુ સાઇન બોર્ડ માનવામાં આવે છે. આના પરથી સાબિત થાય છે કે તેઓ લેખન કળામાં ખૂબ આગળ હતા. જોકે દુર્ભાગ્યની વાત એ છે કે હજી સુધી આપણે એમના લેખનને, એમની જે લેખન શૈલી છે એને આપણે ઉકેલી શક્યા નથી. કદાચ જો ઉકેલી દઈએ તો આપણે આ જે સમગ્ર સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના વિશે વધારે સ્પષ્ટ થઈએ. હવે આર્થિક જીવન અને વેપારની આપણે વાત કરીએ ધોળાવીરાની, તો વેપાર જે છે એ મેસોપોટેમિયા, ઈરાક સાથે સમુદ્રી માર્ગે થતો હતો. ઉદ્યોગ છે મણકા બનાવવાનો ઉદ્યોગ, તાંબાના વજારોનું ઉત્પાદન પણ થતું હતું. સોના ચાંદીના આભૂષણો અને કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હતો, એવું પણ જાણવા મળે છે. હવે વૈશ્વિક ગૌરવ 2021ની સાલમાં આજથી 5 વર્ષ પહેલા યુનેસ્કો દ્વારા આખા ધોળાવીરા નગરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 2021માં યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આઝાદી પછી ભારતમાં શોધાયેલું આ સૌથી વધારે મહત્વનું હડપ્પીય નગર છે. આ જોયું. હવે આપણે એક ગુજરાતનું જ પણ એક બીજું મહત્વનું નગર જોઈએ, સુરકોટડા. આ સુરકોટડાનું મહત્વ એટલે છે કે અહીંયાથી ઘોડાના અસ્થિઓ મળી આવે છે. જો સ્થાન અને શોધ, સ્થળ ક્યાં છે? કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતના. ધોળાવીરા પણ ગુજરાતના કચ્છ જિલ્લામાં છે. શોધ કોણે કરી? 1964માં જગતપતિ જોશી દ્વારા શોધવામાં આવ્યું હતું. આ સ્થળ કચ્છના ભચાઉ તાલુકામાં છે. ધોળાવીરા પણ ભચાઉ તાલુકામાં છે, જે પ્રાચીન સમયના વ્યાપારિક માર્ગ પર સ્થિત હતો. એના પછી એનું નગર આયોજન જોઈએ તો સુરકોટડાનું નગર આયોજન સ્વાભાવિક રીતે જેમ બીજા બધા નગરો છે 2 ભાગમાં વહેંચાયેલા, એમ સિટાડેલ કિલ્લો અને નીચલું નગર એમ 2 ભાગમાં છે. આ બંને ભાગો એક મજબૂત કિલ્લેબંધી દીવાલ દ્વારા જોડાયેલા છે. દિવાલો પથ્થર અને કાચી ઈંટોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. એનાથી આગળ જે ઘોડાના અવશેષોનું મહત્વ, અહીંથી આપણને ઘોડાના અવશેષો મળી આવ્યા છે. સુરકોટડાની સૌથી મોટી શોધ શું છે? ઘોડાના હાડકા, હોર્સ બોન્સ અહીંયાથી મળી આવ્યા છે. આ શોધે ઇતિહાસકારોને વિચારતા કરી દીધા કે શું હડપ્પીય લોકો ઘોડાથી પરિચિત હતા ખરા? ઘોડાના અવશેષો મળવા એ આ સાઇટની વિશિષ્ટ અને ચર્ચિત બાબત છે. એવું કહેવાય છે કે એ લોકો ઘોડાથી અજાણ હતા, સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો, પણ અહીંયા સુરકોટડામાંથી ઘોડાના અવશેષો પણ મળી આવ્યા છે.
એના હાડકાં પણ મળી આવે છે. એનો મતલબ એવો કે અહીંયા આગળ ઘોડા હોઈ શકે, મે બી પોસિબલ. હવે આર્થિક જીવનની વાત કરીએ તો મહત્વનું આર્થિક વ્યાપારનું કેન્દ્ર હતું. તાંબાના વાસણો અને કંઈ એટલું બધું મહત્વનું નથી કે જે પરીક્ષામાં પૂછાઈ શકે. હવે આપણે વાત કરીએ ગુજરાતનું જે બીજું નગર, એનું નામ છે રંગપુર. ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય નગર એ સૌથી પહેલાં આપણને રંગપુર મળી આવ્યું હતું. એના સાલવારીની દ્રષ્ટિએ આપણે જોશો તો એ ખબર પડશે. 1953-54ની અંદર SR રાવ દ્વારા આને શોધવામાં આવ્યું હતું. આ સ્થળ લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લામાં, ગુજરાતમાં લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ભાદર નદીના કિનારે આવેલું છે. 1931ની અંદર માધવ સ્વરૂપ વત્સ દ્વારા એને શોધી કાઢવામાં આવ્યું હતું, જેનું ખોદકામ 1953-54માં થયું હતું. એટલે રંગપુરની શોધ પહેલા થઈ હતી. ઓકે. ઐતિહાસિક મહત્વ, રંગપુર એ ભારતની આઝાદી પછી ઉત્ખનન કરાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ છે. આ સ્થળ સિંધુખંડ સંસ્કૃતિના પતન કાળ અને તેના પછીના વિકાસને સમજવા માટે અત્યંત મહત્વનું છે. એટલે સિંધુખંડ સંસ્કૃતિનો જે છેલ્લો સમય છે એ સમયને સમજવા માટે આ સ્થળ જરૂરી છે. તે સંસ્કૃતિના ઉત્તરકાલીન તબક્કાની કડી છે. ઉત્તરકાલીન અને પાછળના. ખેતી અને આર્થિક જીવનની વાત કરીએ તો રંગપુરથી સૌથી વધારે મહત્વનું ચોખા, ડાંગરના અવશેષો મળી આવ્યા છે. અને બાજરીની ખેતીના પુરાવા પણ આપણને લોથલમાંથી મળી આવ્યા છે. ભાઈ રંગપુરમાંથી મળી આવ્યા છે. પણ ખાસ યાદ રાખવાનું, ચોખાની, ડાંગરની ભૂસીના અવશેષો અહીંથી મળી આવ્યા છે. આ દર્શાવે છે કે રંગપુરના લોકો ખેતીમાં પ્રગતિશીલ હતા. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને વ્યાપાર હતો. હવે જોઈએ માટીના વાસણો. અહીંથી રંગીન અને પકવેલા માટીના વાસણો મળી આવ્યા છે. તાંબાની કુહાડીઓ, મણકા અને કિંમતી પથ્થરોના આભૂષણો પણ મળ્યા છે. કારીગરો પથ્થર અને તાંબાના સાધનો બનાવવામાં કુશળ હતા. જે બહુ મહત્વની બાબતો છે હું તમને કહેતો રહું છું. કાલી બંગાન, કાલે રંગ કી ચૂડિયા. કાલી બંગાન એટલે કાલે રંગ કી ચૂડિયા, રાજસ્થાનમાં ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. આ તો જોઈએ પેલો સ્થાન અને અર્થ એનો જોઈએ. કાલી બંગાનનો અર્થ થાય છે કાળા રંગની બંગડીઓ અથવા કાલે રંગ કી ચૂડિયા. ઓકે, એટલે કાલી બંગાન. ઓકે. સ્થળ ક્યાં છે? રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલું છે. નદી કઈ છે? પ્રાચીન દસદવતી અથવા ઘગ્ગર નદીના કિનારે. આપણે ઘગ્ગર નદી યાદ રાખવાનું. એ પ્રાચીન ઘગ્ગર નદીના કિનારે રાજસ્થાનમાં હનુમાનગઢ જિલ્લામાં આવેલું છે. એની શોધ અમલાનંદ ઘોષ દ્વારા 1953માં થઈ હતી. એના પછી એની નગર રચના. અહીંથી નગરના બે ભાગ મળ્યા છે. મોટે ભાગે જેમ દરેક નગરોમાંથી મળે છે એમ કિલ્લો અને નીચલું નગર. બંને ભાગો અલગ અલગ કિલ્લાબંધી દિવાલો દ્વારા સુરક્ષિત હતા. અહીંથી રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા, જે તે સમયની એન્જિનિયરિંગ કૌશલ્યો દર્શાવે છે. મને જ્યાં લાગશે કે અહીંયા આગળ થોડુંક વધારે સમજવા જેવું છે ત્યાં આપણે સમજાવીશું. બાકીની બાબતો આપણે એ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે ખેતીના પુરાવા, ખાસ નોંધ. જેમ આપણે રંગપુરથી જોયું હતું કે આપણને ખેતીની ભાઈ ચોખાની ભૂસી આપણને મળી આવી હતી, બાજરીના પુરાવા મળ્યા હતા. એવી રીતે કાલી બંગાળની સૌથી મહત્વની વિશેષ છે કે અહીંયા આગળ એક ખેડેલા ખેતરના પુરાવા મળી આવ્યા છે ને, ખેડેલા ખેતરના. એનો મતલબ એમ કે ખેતરને ખેડવાની પદ્ધતિ આ સમયમાં ચાલુ થઈ ગઈ હશે. અહીં હળ દ્વારા ખેડાયેલી જમીનની રેખાઓ મળી આવી છે, ચાસ પાડેલા હોય એવી. આ સ્થળ વિશ્વનું સૌથી પ્રાચીન ખેતર માનવામાં આવે છે. આ સૌથી મહત્વનું પુરાવામાં. ધાર્મિક જીવન. અહીંથી અગ્નિવેદિકાઓ પણ મળી છે. અગ્નિવેદિકાઓ 3-4 જગ્યાએથી મળી છે, નોંધ કરતા રહીશું. બરાબર છે. ધાર્મિક વિધિ અને અગ્નિપૂજાના સંતો છે. આ શોધ દર્શાવે છે કે હડપ્પીય લોકોના જીવનમાં ધર્મનું મહત્વ હતું. ઘણી બધી બાબતો એવી મળી. પશુપતિ શિવની જે પેલી જે મળી છે મૂર્તિ, જે મહોર, એના પરથી આપણને લાગે છે કે શિવ પૂજા કરતા હશે. પછી ધર્મનું પેલું પ્રતીક તરીકે જાહેર સ્નાનાગાર પણ છે. બીજું અગ્નિવેદિકાઓ પણ ઘણી જગ્યાએથી મળી છે. આના પરથી એમ લાગે છે. બીજી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે કે આ લોકોની ધાર્મિક માન્યતા આપણને ત્યાં આગળ દેખાય છે. આગળ આપણે વાત કરીએ તો માટીના વાસણોની કળા. અહીંથી માટીના કાળા અને લાલ રંગના વાસણો પુષ્કળ પ્રમાણમાં મળ્યા છે. તાંબાના ઓજારો, મણકા, રમકડા બધું અહીંયા આગળ મળ્યું છે. કાળા રંગની બંગડીઓ મળવાને કારણે આ શહેરનું નામ કાલી બંગાન પડ્યું હતું. કાળા રંગની બંગડીઓ, બ્લેક બેંગલ્સ, કાલે રંગ કી ચૂડિયા, એને લીધે એનું નામ કાલી બંગાન પડ્યું છે.
હવે આપણે જોઈએ બનાવલી, કેટલાક બનવાલી કહે છે, કેટલાક બનાવલી કહે છે. તો બનાવલી, બરાબર, આ છે એ ખેતી માટે જાણીતું સ્થળ છે. સ્થળ એ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં આવેલું છે. નદી કઈ? તો કે પ્રાચીન સરસ્વતી નદીના કિનારે આવેલું છે. શોધ 1974માં RS બિસ્ટે કરી હતી અને એમના દ્વારા જ ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું. અનોખી નગર રચના છે, આ ખાસ યાદ રાખવાનું. જે ડિફરન્ટ આવે છે એ ખાસ યાદ રાખવાનું. અનોખી નગર રચના. બનાવલીની નગર રચના અન્ય હડપ્પીય સ્થળો કરતાં અલગ છે. કેમ અલગ છે? કે અહીંના રસ્તાઓ રેડિયલ છે, એટલે કે પૈડાના આરા જેવા જોવા મળે છે. રસ્તાઓ કેના રેડિયલ છે એવો પ્રશ્ન પૂછાય તો એ શું આવશે? બનાવલી. નગર 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. આવું ના આવું આપણે 3 વિભાગોમાં વહેંચાયેલું જોયું હતું. ધોળાવીરા, જે તે સમયની આયોજન શક્તિ દર્શાવે છે. પણ 3 વિભાગમાં આવે અને જો તમારે ઓપ્શનમાં ધોળાવીરા હોય તો પહેલી પસંદગી ધોળાવીરા આપવાની. એના પછી ખેતીના પુરાવા. બનાવલામાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા જવ ખરા પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જવના પુરાવા મળ્યા છે. સૌથી મહત્વની શોધ એટલે અહીંથી મળેલો માટીનો હળ, ટેરાકોટા પ્લાવ, પકવેલી માટીનો બનેલો એક હળ મળી આવેલું છે. એના અને બીજું કાલીબંગાનમાંથી આપણને ખેડેલા ખેતરના અવશેષો મળ્યા છે. એનો મતલબ એનાથી એવું આપણને સાબિત થાય છે કે આ સમયે લોકો ખેતર ખેડવાની પદ્ધતિ પણ જાણતા હશે. એટલે હળને યાદ રાખવાનું ખાસ બનાવલીમાંથી. આ શોધ સાબિત કરે છે કે તે સમયના લોકો ખેતીમાં પ્રગતિશીલ હતા. હવે જોઈએ રાખી ગઢી. રાખી ગઢી બહુ જ મહત્વનું સ્થળ છે. બહુ જ વિશાળ મોટું, અત્યારના જે સ્થળો શોધાયા એમાં સૌથી મોટું સ્થળ હરિયાણામાં આવેલું છે અને રાખી ગઢી સૌથી મોટું સ્થળ છે. સ્થાન અને મહત્વની વાત કરીએ તો સ્થાન હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે. નદી દ્રસ્તવતી નદીના કિનારે વસેલું શહેર છે. ઓકે. વિસ્તાર તે આશરે 350 હેક્ટરમાં ફેલાયેલું છે. કેટલું? 350 હેક્ટરમાં ફેલાયેલું છે. બહુ મોટું સ્થળ છે. ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી મોટું હડપ્પીય સ્થળ માનવામાં આવે છે. હવે એવો પ્રશ્ન પૂછાય કે હડપ્પીયન સાઇટ્સમાં સૌથી મોટી સાઇટ કઈ છે? તો કઈ આવશે? રાખી ગઢી. ક્યાં આવેલું છે? હરિયાણાના હિસાર જિલ્લામાં. હવે આપણે જોઈએ નગર રચના, એનો ટાઉન પ્લાનિંગ કેવી હતી? તો ગ્રીડ પદ્ધતિ જે મોટા ભાગના હડપ્પન સિટીઝમાં જોવા મળે છે. શહેરના રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા. એની ગટર વ્યવસ્થાની વાત કરીએ તો પથ્થરોથી ઢંકાયેલી ગટરો હતી, જે આધુનિક ડ્રેનેજ સિસ્ટમ જેવી હતી. જે આપણે ગટર આયોજનનો જે મુખ્ય મુદ્દો હતો એ અહીંયા આગળ આવી જાય છે. એના પછી પુરાતત્વીય શોધમાં ટેરાકોટાની મુદ્રાઓ, ટેરાકોટા એટલે પકવેલી માટીની મુદ્રાઓ અહીંયાથી મળી આવી છે. તાંબા અને કાંસાના ઓજારો પણ મળી આવ્યા છે. કિંમતી મણકા અને સોનાના દાગીના મળ્યા છે. એના પછી ચિત્રકામ કરેલા માટીના વાસણમાં સોનાના દાગીના છે ને, એ મને આના ઉપર થોડીક શંકા છે. એના પછી વૈજ્ઞાનિક અભ્યાસ, DNA ખાસ બહુ જરૂરી છે. રાખી ગઢીના હાડપિંજરોના DNA અભ્યાસથી સાબિત થયું છે કે અહીંના લોકો ભારતીય મૂળના હતા. આ લોકો જે છે એ કોઈ બહારથી આવીને વસ્યા નતા, આપણા મૂળ ભારતીય હતા. આ કોઈ બહારની સંસ્કૃતિ નથી, પણ આપણી પોતાની પૂર્વજ સંસ્કૃતિ હતી. એના DNA ઉપરથી સાબિત થાય છે. એટલે સિંધુ ખીણ સંસ્કૃતિ છે એ મૂળ ભારતીય લોકોની સંસ્કૃતિ છે. હવે આપણે વાત કરીએ ચન્હુનડો. ચન્હુનડો જે છે એ સિંધુ ખીણ સભ્યતાનું ઔદ્યોગિક નગર કહેવાય છે. ઓકે. હવે ચન્હુનડો ક્યાં આવેલું છે? તો સિંધુ નદીના કિનારે આવેલું છે. આ પણ પાકિસ્તાનમાં જ આવેલું છે. ઔદ્યોગિક કેન્દ્ર છે. આ શહેર મણકા અને ઘરેણાં બનાવવા માટે પ્રખ્યાત હતું. મણકા બનાવવા માટે એક બીજું સ્થળ પણ પ્રખ્યાત હતું. આપણે આગળ વાત કરી હતી લોથલ, બરાબર. ત્યાંથી મણકા બનાવવાના કારખાના પણ મળી આવ્યા છે. શોધ 1931માં NG મજુમદાર દ્વારા આ સ્થળ શોધાયું હતું. તે કિલ્લેબંધી વગરનું શહેર છે. કિલ્લેબંધી વગરનું શહેર કયું આવ્યું તમને ખ્યાલ આવ્યો? ચન્હુનડો, જે તે સમયની જે તેને અન્ય સ્થળોથી અલગ પાડે છે. આ જેવું કંઈ ડિફરન્સ આવતો હોય ત્યાંથી જ પ્રશ્ન આવે, એટલું ધ્યાન રાખજો. ઔદ્યોગિક મહત્વ શું છે એનું? મણકા બનાવવાની ફેક્ટરી. અહીંથી વિશાળ વર્કશોપ મળી આવ્યું છે, જે અકીક અને કેલ્સિડોની પથ્થરમાંથી મણકા બનાવવામાં આવતા હતા. અને મણકા બનાવવાનું જે બીજું સાક્ષી કયું છે? લોથલ. એટલે મણકાની વાત આવે તો બે યાદ રાખવાના. કયા કયા? એક આપણે યાદ રાખીશું લોથલ, અને બીજું
જો ચંદુદડો, મણકાની વાત આવે એટલે લોથલ અને ચરખોદડો, ઘોડાના અવશેષોની વાત આવે એટલે સૂરકોટડા, અન્ય ઉદ્યોગોમાં તાંબાના ઓજારો, મુદ્રા અને શંખની વસ્તુઓ આ બધું હતું. પણ બહુ મહત્વનું કયું? મણકા બનાવવાની ફેક્ટરી અહીંયાથી અને લોથલથી. એના પછી નગર રચનાની વિશેષતા, ચંદુદડોમાં કિલ્લેબંધી કે ગઢના અવશેષો નથી. અહીંયા આગળ વક્રાકાર ઈંટોનો ઉપયોગ જોવા મળે છે. આ થોડુંક હટકે આવ્યું. કેવી ઈંટો? વક્રાકાર ઈંટો, બરાબર. બીજી બધી જગ્યાએથી ઈંટો કેવી મળતી હતી? 4:3:4:2:1 રેશિયોમાં મળતી હતી ચોક્કસ. અહીંયા આગળ વક્રાકાર એટલે અલગ પ્રકારની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ થોડુંક હટકે કહેવાય, બરાબર. સુઆયોજિત રસ્તાઓ અને પાકી ગટર વ્યવસ્થા પણ અહીંયા આગળ ઉપલબ્ધ હતી. એના પછી પુરાતત્વીય શોધોમાં જો શાહીનો ખડીયો, આ ખાસ યાદ રાખવાનો, ઇંક પોટ શાહીનો ખડીયો જે છે એ અહીંયાથી ચંદુદડોમાંથી મળી આવ્યું છે. બીજું લિપસ્ટિકના અવશેષો પણ આપણને મળી આવ્યા છે, એટલે અહીંની સ્ત્રીઓ સૌંદર્ય પ્રસાધનમાં વધારે માનતી હશે. માટીની બળદગાડી, ટેરાકોટા કાટ પણ બની અહીંયાથી મળી આવી છે, એટલે મે બી પોસિબલ કે અહીંયા લોકો ગાડાનો ઉપયોગ કરતા હશે, બરાબર. કારીગરોની મુદ્રા પણ મળી આવી છે. એટલે 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે, 4 વસ્તુ આમાં. એક તો પેલું મણકા બનાવવાની ફેક્ટરી, પછી પેલી વક્રાકાર ઈંટો, એના પછી શાહીનો ખડીયો મળી આવી છે, લિપસ્ટિક મળી આવી છે, અને માટીની બળદગાડી, એકો પણ એને કહેવાય છે, ટેરાકોટા. ઓકે, તો ચંદુદડોને આ માટે આપણે યાદ રાખીશું. એના પછી રોપડ પંજાબમાં આવેલું છે, ભારતની અંદર સતલજ નદીના કિનારે આવેલું છે. આઝાદી પછી ભારતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ કહેવાય છે એને. ઓકે, એના પછી આપણે જોઈએ મિતાથલ, હરિયાણા જિલ્લામાં હરિયાણાના ભિવાની જિલ્લામાં આવેલું છે. તાંબાના ઓજારોનો મોટો જથ્થો અહીંથી મળ્યો છે. આ એક મહત્વનું વેપારી કેન્દ્ર છે, અને બહુ સમય નહીં આપીએ. કુણાલ, હરિયાણા જિલ્લામાં ફતેહાબાદમાં આવેલું છે. અહીંથી સૌથી જૂની હડપ્પીય સંસ્કૃતિના એટલે છે ઈસવીસન પૂર્વે 2033 સમયની ખાસ કરીને ચાંદીના 2 મુકુટ અહીંયાથી મળી આવે છે. ચાંદીના 2 મુકુટ ક્યાંથી મળી આવે છે? કુણાલમાંથી. અને સૌથી જૂની હડપ્પીય સંસ્કૃતિના પુરાવા અહીંથી મળ્યા છે, એ પણ બહુ જાણીતું છે, કુણાલ. એના પછી આમરી, કેટલાક અમરી કહે છે, કેટલાક આમરી કહે છે. એનું સ્થાન સિંધમાં છે, પાકિસ્તાનમાં. અમરીનાલ સંસ્કૃતિનું કેન્દ્ર છે. અહીંથી ગેંડાના પુરાવા આપણને મળી આવે છે. એના પછી બાલાકોટ પણ પાકિસ્તાનના દરિયા કિનારાની નજીક છે. એની વિશેષતા, તે શંખ અને બણકા બનાવવા માટે મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર હતું. એટલે શંખ બનાવવા માટેનું આવે તો બાલાકોટ આવશે. એના પછી રોજડી એ આપણા ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું છે. ભાદર લખવાનું છે, મિસ્ટેક થઈ છે. એ ભાદર નદીના કિનારે આવેલું છે. વિશેષતા, બાજરીની ખેતીના પુરાવા આપણને રોજડીમાંથી મળ્યા છે. હવે આપણે એક સંક્ષિપ્ત યાદી જોઈ નાખીએ તો રોપડ પંજાબમાં આવેલું છે, મિતાથલ હરિયાણામાં છે, કુણાલ છે એ હરિયાણામાં છે, અમરી છે એ પાકિસ્તાનના સિંધમાં આવેલું છે, બાલાકાટે પણ જે પાકિસ્તાનમાં આવેલું છે, અને રોજડી છે એ ગુજરાતમાં આવેલું છે. હવે આપણે આ જે એ સિંધુ ખીણ સંસ્કૃતિની જે મુખ્ય સાઇટ્સ છે, બહુ મહત્વના સ્થળો છે, એના વિશે આપણે સ્ટડી કરી લીધો. હવે આપણે સામાજિક જીવન, આર્થિક જીવન, ધાર્મિક જીવન, એમના અંત્યેષ્ટિ સમયના સંસ્કારો, અને આટલી મોટી, આટલી મહાન આવી નગરીય સભ્યતા, એનો અંત કેવી રીતે આવ્યો, એનું પતન કેવી રીતે થયું, એ આપણે આગળ જોઈએ. થોડી વાર માટે વિડીયો પોઝ કરું છું.